લાસ્ટ લેક્ચરમાં આપણે બે સદિશના અદિશ અને બે સદિશનો સદિશ ગુણાકાર જોયો હતો. સૂત્ર આપણને ખબર જ છે, ડોટ એટલે કે અદિશ ગુણાકાર શું થાય, સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos θ, અને સદિશ ગુણાકાર એટલે ક્રોસ પ્રોડક્ટ શું, તો સદિશ a ક્રોસ સદિશ b બરાબર ab sin θ ઇન્ટુ n કે, રાઈટ. અને એ પછી સૂત્ર પણ જોયા હતા કે i કેપ ડોટ i કેપ બરાબર j કેપ ડોટ j કેપ બરાબર k કેપ ડોટ k કેપ, કેટલા 1, અને જો ક્રોસ હોય તો કેટલા થાય 0, રાઈટ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ બધી ડિટેલમાં વાત કરી હતી, રાઈટ. તો એના બેઝિક સાથે હવે આપણે જોઈએ 5 માર્કનો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 22 કે i કેપ અને j કેપ અનુક્રમે x અને y અક્ષના એકમ સદિશ છે. તો i કેપ વત્તા j કેપ અને i કેપ ઓછા j કેપ ના મૂલ્ય અને દિશા શોધો. અને બીજું કીધું છે સદિશ a બરાબર 2i કેપ પ્લસ 3j કેપ ના i કેપ પ્લસ j કેપ અને i કેપ માઈનસ j કેપ ની દિશામાં ઘટક શોધો, રાઈટ. તો મૂલ્ય અને દિશા શોધતા તો આપણને આવડે જ છે, ઓલરેડી ડિસ્કસ કર્યું હતું કે કોઈ પણ સદિશનું મૂલ્ય લખવું હોય તો વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. તો અહીંયા x ઘટક એટલે i કેપ ની આગળ જે હોય x ઘટક અને j કેપ ની આગળ હોય y ઘટક, રાઈટ. તો પહેલા વાત કરીએ i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય અને દિશા. તો i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય બરાબર શું થશે, તો વર્ગમૂળમાં x ઘટક, તો i કેપ ની આગળ કઈ નથી તો કેટલા 1, તો 1 નો વર્ગ વત્તા y ઘટક j કેપ ની આગળ કઈ નહીં તો 1, તો 1 નો વર્ગ, તો શું થશે વર્ગમૂળમાં 1 વત્તા 1, તો વર્ગમૂળમાં કેટલા થયા 2. એનો અર્થ શું થયો ફ્રેન્ડ્સ, તો i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય કેટલું થયું વર્ગમૂળમાં 2 અથવા તો 1.41, રાઈટ. એ પછી હવે વાત કરીએ આપણે i કેપ માઈનસ j કેપ નું મૂલ્ય, પણ એ પહેલા દિશા શોધી લઈએ. તો બીજું i કેપ પ્લસ j કેપ ની દિશા, તો દિશા એટલે શું હતું tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. y ઘટક એટલે j કેપ ની આગળ જે હોય કઈ નહીં તો 1 અપોન x ઘટક એટલે i કેપ ની આગળ જે હોય 1, તો 1 ભાગ્યા 1 એટલે 1, તો tan θ બરાબર શું થશે 1. હવે યાદ કરો tan θ 1 ક્યારે આવે 45 ડિગ્રી 1, tan 45 ડિગ્રી 1 થાય, તો એનો અર્થ θ બરાબર કેટલા થયા 45 ડિગ્રી. તો એનો અર્થ શું થયો, તો માટે i કેપ પ્લસ j કેપ ની દિશા કેટલા ડિગ્રી 45 ડિગ્રી, રાઈટ. તો આપણે i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય અને દિશાની વાત કરી કે મૂલ્ય √2 એટલે 1.41 અને દિશા 45 ડિગ્રી. એ જ રીતના હવે i કેપ માઈનસ j કેપ નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં ફરી એકવાર x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ, તો i કેપ ની આગળ કઈ નહીં તો 1 નો વર્ગ વત્તા j કેપ ની આગળ કઈ નહીં તો 1 જ, પણ આગળ જો શું છે ઓછા, તો શું થશે ઓછા 1 નો વર્ગ, રાઈટ. તો ફરી એકવાર જો x ઘટક 1, y ઘટક, તો આ j કેપ ની આગળ કઈ નહીં એટલે 1, પણ આગળ માઈનસ છે એટલે ઓછા 1 નો વર્ગ, એટલે y ઘટક ઓછા 1 થશે. તો વર્ગમૂળમાં 1 નો વર્ગ એટલે 1 વત્તા ઓછા 1 નો વર્ગ વત્તા 1 એટલે કેટલા થાય વર્ગમૂળમાં 2. તો ફરી એકવાર i કેપ માઈનસ j કેપ નું મૂલ્ય કેટલું આવ્યું √2 અથવા તો 1.41. હવે વાત કરીએ દિશા. તો i કેપ માઈનસ j કેપ ની દિશા, તો દિશા એટલે tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. તો y ઘટક એટલે j કેપ ની આગળ કેટલા છે ઓછા 1, અને i કેપ એટલે x ઘટક આગળ કઈ નહીં તો 1, તો tan θ બરાબર કેટલા થયા ઓછા 1, રાઈટ. તો 1 કેટલાય આવે 45, પણ ઓછા છે એટલે આપણે ઊંધું જવાનું, રાઈટ. તો એકમ વર્તુળ આપણે જોઈએ તો એકમ વર્તુળ આવું કંઈક છે આ રીતના. અહીંયા 0, 90,
180 270 અને પાછો 0 અથવા 360 ડિગ્રી, રાઈટ. તો હવે -1 છે, -1 એટલે 1 તો 45 આવે, હવે ઓછા છે એટલે આપણે 360 માંથી શું કરવા પડે, બાદ કરવા પડે. તો θ બરાબર કેટલા થશે, તો 360 ડિગ્રી ઓછા 1 કેટલા આવે, 45. તો θ બરાબર કેટલા થશે, 315 ડિગ્રી. એનો અર્થ શું થયો, તો માટે i કેપ માઈનસ j કેપ ની દિશા બરાબર કેટલી થશે, 315 ડિગ્રી, રાઈટ. ફરી એકવાર આટલો દાખલો પૂછવો હોય ફ્રેન્ડ્સ, તો આટલો દાખલો પણ 3 માર્કનો થયો, રાઈટ. કે i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય અને દિશા શોધો, અને એ જ રીતના i કેપ માઈનસ j કેપ નું મૂલ્ય અને દિશા શોધો. જો તમને આટલું પૂછવામાં આવે તો પણ 3 માર્કનો દાખલો થાય, રાઈટ. ફરી એકવાર મૂલ્ય શોધવા માટે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ, તો 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 2 એટલે મૂલ્ય કેટલું, 1.41. દિશા tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક, y ઘટક 1, x ઘટક 1. તો θ 45 ડિગ્રી, કારણ કે tan માં 1 ક્યારે આવે, 45 ડિગ્રી. i કેપ માઈનસ j કેપ નું મૂલ્ય લખો તો વર્ગમૂળમાં x ઘટક એટલે 1 નો વર્ગ વત્તા y ઘટક એટલે ઓછા છે તો ઓછા 1 નો વર્ગ, તો √2. દિશા શોધવા માટે tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક, y ઘટક ઓછા 1, x ઘટક 1, તો ઓછા 1. હવે tan માં 1 ક્યારે આવે, 45 છે, પણ ઓછા છે એટલે કુલ કેટલું, 360. તો θ એટલે શું થાય, 360 ડિગ્રી ઓછા 45 ડિગ્રી. તો આન્સર કેટલો આવે, 315 ડિગ્રી, રાઈટ. તો આટલો દાખલો પણ 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પણ પૂછાય, રાઈટ. એ પછી બીજો ભાગ કે સદિશ a બરાબર 2i કેપ પ્લસ 3j કેપ ના i કેપ પ્લસ j કેપ ની દિશામાં અને i કેપ માઈનસ j કેપ ની દિશામાં ઘટક શોધો. તો પહેલા આપણે વાત કરીએ સદિશ a બરાબર 2i કેપ પ્લસ 3j કેપ નો i કેપ પ્લસ j કેપ નું સદિશ b કહી દો. તો સદિશ b બરાબર i કેપ પ્લસ j કેપ ની દિશામાં ઘટક, રાઈટ. તો જુઓ સદિશ a 2i કેપ પ્લસ 3j કેપ નો i કેપ પ્લસ j કેપ ની દિશામાં ઘટક શોધવો છે. તો આનો અર્થ શું થયો, a નો b ની દિશામાં ઘટક. યાદ કરો ગઈકાલનો લેક્ચર, a નો b ની દિશામાં ઘટક એટલે શું શોધવાનું, a cos θ. એટલે કયો ગુણાકારનું સૂત્ર આવે, અદિશ. તો આપણને સૂત્ર ખબર છે કે સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos θ. આપણે શું કરવું છે, a નો b ની દિશામાં ઘટક એટલે શું આવે, a cos θ. તો a cos θ શોધવો છે તો a cos θ ને સૂત્ર કરતા બનાવો તો શું થશે, સદિશ a ડોટ સદિશ b અપોન આ b ક્યાં આવે, છેદમાં, રાઈટ. તો સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos θ. a નો b ની દિશામાં ઘટક શોધવો છે એટલે a cos θ શોધવું છે. તો a cos θ ને સૂત્ર કરતા બનાવો તો સદિશ a ડોટ સદિશ b ભાગ્યા b. કિંમત ખબર છે, સદિશ a કેટલો, 2i કેપ પ્લસ 3j કેપ ડોટ સદિશ b કેટલો, i કેપ વત્તા j કેપ, રાઈટ, અપોન b. એટલે b નું મૂલ્ય એટલે શું થાય, વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. તો સદિશ b નું મૂલ્ય x ઘટક 1 એટલે 1 નો વર્ગ વત્તા y ઘટક એટલે j કેપ ની આગળ કઈ નહીં એટલે 1 તો 1 નો વર્ગ, રાઈટ. ડાયરેક્ટ લખો વર્ગમૂળમાં 2 તો પણ ચાલે. તો a cos θ બરાબર શું થશે, તો a cos θ બરાબર આ અદિશ ગુણાકાર, તો i કેપ નો i કેપ સાથે, તો i કેપ 1 પણ 2 એકા 2 તો 2, j કેપ નો j કેપ સાથે તો વત્તા 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 3 એકા 3 અને j કેપ નો j કેપ સાથે 1, પતી ગયું.
કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયું હતું, જો અદિશ ગુણાકાર હોય તો i નો i સાથે કરવાનો, j નો j સાથે કરવાનો અને k નો k સાથે, બાકીના તો 0. એટલે ગુણાકાર કરો કે ના કરો કશો ફરક પડશે નહીં. અપોન 1 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 2. તો આપણને સદિશ a બરાબર 2i કેપ પ્લસ 3j કેપ નો i કેપ પ્લસ j કેપ ની દિશામાં ઘટક કેટલો મળ્યો? તો 2 ને 3 5 અપોન વર્ગમૂળમાં 2. તો આન્સર કેટલો આવ્યો? 5 અપોન વર્ગમૂળમાં 2. હજી કામ પૂરું નથી થયું. i કેપ ઓછા j કેપ ની દિશામાં પણ ઘટક શોધવાનો છે. તો ફરી એકવાર સદિશ a બરાબર 2i કેપ પ્લસ 3j કેપ નો સદિશ b હવે કેટલા લઈએ? i કેપ માઈનસ j કેપ ની દિશામાં ઘટક. તો ફરી એકવાર a નો b ની દિશામાં ઘટક શોધવો છે એટલે a cos θ જ શોધવાના. તો સૂત્ર શું આવે? આનું આ ફરી a cos θ શોધવા છે. તો a cos θ બરાબર શું થશે? ફરી જોઈ લઈને લખી નાખો કે સદિશ a ડોટ સદિશ b અપોન b. રાઈટ. સદિશ a કેટલા? તો સદિશ a 2i કેપ પ્લસ 3j કેપ ડોટ સદિશ b કેટલા? i કેપ ઓછા j કેપ અપોન વર્ગમૂળમાં b નું મૂલ્ય તો વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. તો x ઘટક એટલે 1 નો વર્ગ વત્તા y ઘટક ઓછા j કેપ છે એટલે ઓછા 1 નો વર્ગ. તો માટે a cos θ બરાબર કેટલા થઈ જશે? તો a cos θ બરાબર અદિશ ગુણાકાર છે એટલે i કેપ નો i કેપ સાથે તો i1 પણ 2 * 1 એટલે 2 કા 2. પછી j નો j સાથે પણ જો અહીંયા વત્તા છે ને અહીંયા ઓછા છે તો વત્તા ઓછા ઓછા. રાઈટ. ભૂલ ના થાય ધ્યાન રાખવું. રાઈટ. કે વત્તા અહીંયા છે j કેપ ની આગળ અહીંયા વત્તા અહીંયા ઓછા તો વત્તા ઓછા ઓછા. 3 એકા 3 જે તો 1 થશે અપોન વર્ગમૂળમાં કેટલા થશે? 2. તો ઓછા 1 અપોન વર્ગમૂળમાં 2. રાઈટ. તો સદિશ a નો એટલે કે 2i કેપ પ્લસ 3j કેપ નો i કેપ માઈનસ j કેપ ની દિશામાં ઘટક કેટલો મળ્યો? ઓછા 1 અપોન વર્ગમૂળમાં 2. રાઈટ. તો અહીંયા આપણો જે 4 માર્ક અથવા તો 5 માર્કનો દાખલો છે એ દાખલાનું કામકાજ પૂરું થાય છે. રાઈટ. ફરી એકવાર શું કર્યું? તો સદિશ a 2i કેપ પ્લસ 3j કેપ નો i કેપ પ્લસ j કેપ અને i કેપ માઈનસ j કેપ ની દિશામાં ઘટક શોધવો છે. તો સદિશ a બરાબર 2i કેપ પ્લસ 3j કેપ નો i કેપ પ્લસ j કેપ ને સદિશ b ધારીએ તો સદિશ b ની દિશામાં ઘટક. તો a નો b ની દિશામાં ઘટક એટલે a cos θ શોધવું છે. તો ગઈકાલનું સૂત્ર અદિશ ગુણાકાર સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos θ. a cos θ ને સૂત્ર કરતા બનાવો તો સદિશ a ડોટ સદિશ b અપોન b. કિંમતો લખી નાખી. b નું મૂલ્ય કેટલું? તો વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. એ પછી અદિશ ગુણાકાર લાસ્ટ લેક્ચરમાં કીધું હતું i નો i સાથે અને j નો j સાથે. તો 2 એકા 2 વત્તા 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 3 એકા 3. તો ઘટક કેટલો મળશે? 5 અપોન વર્ગમૂળમાં 2. આ જ રીતના i કેપ માઈનસ j કેપ ની દિશામાં ઘટક શોધવો છે તો a cos θ આનું આ સૂત્ર. તો સદિશ a 2i કેપ પ્લસ 3j કેપ ડોટ સદિશ b કેટલો? i કેપ ઓછા j કેપ અપોન મૂલ્ય એટલે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. તો x ઘટક એટલે 1 નો વર્ગ વત્તા y ઘટક એટલે j કેપ ની આગળ ઓછા છે એટલે ઓછા 1 નો વર્ગ. ફરી અદિશ ગુણાકાર i નો i સાથે j નો j સાથે તો 2 એકા 2. હવે અહીં j કેપ ની આગળ અહીંયા પ્લસ અહીંયા માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ કારણ કે આપણને ખબર છે વધતું ઓછું ઓછું એટલે વત્તા ઓછા ઓછા 3 એકા 3 અપોન વર્ગમૂળમાં 2. તો આપણને 2i કેપ પ્લસ 3j કેપ નો i કેપ માઈનસ j કેપ ની
દિશામાં ઘટક કેટલો મળ્યો? -1/2 રાઈટ. તો ફ્રેન્ડ્સ આ તમારા માટે સૌથી સારામાં સારો દાખલો 5 માર્કનો રાઈટ. અને મેં પહેલા પણ કીધું એમ આ અડધો દાખલો પણ તમને પૂછાઈ શકે કે i કેપ પ્લસ j કેપ અને i કેપ માઈનસ j કેપ નું મૂલ્ય અને દિશા શોધો. જો એ ના પૂછવું હોય તો આ ઘટક વાળો અલગથી પૂછે રાઈટ. તો જે આપણે ગઈકાલે ભણ્યા હતા એના લોજિક પર આપણે આજે એક સરસ મજાનો 5 માર્કના દાખલાનું કામ પૂરું કર્યું રાઈટ. હવે આપણે આગળ જઈએ, વાત કરીએ બીજો કોઈ એક દાખલો જે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 8. તો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 રાઈટ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 8 ચોપડી તમારી જોડે છે જ ઓલરેડી રાઈટ. તો હું અહીંયા આગળ ચોપડીમાંથી રકમ વાંચું, તમારે તમારી ચોપડીમાં રકમ જોવાની. આ રીતની તમને સરસ મજાની કૂતરી આપેલી છે. કૂતરી એટલે શું? આકૃતિ. આ p, આ q, પહેલો માર્ક આવો કંઈક છે, આ a, આ b અને આવું c. આવી કંઈક આકૃતિ આપેલી છે. હવે રકમ જોઈએ કે 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તો 3 છોકરીઓ છે એ 200 મીટર ત્રિજ્યાવાળી રિંગની બરફની સપાટી પર સ્કેટિંગ કરે છે. તો ત્રિજ્યા r કેટલી થશે ફ્રેન્ડ્સ? 200 મીટર રાઈટ. આગળ તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે. એટલે અહીંયા બિંદુ P છે, અહીંથી શરૂઆત કરે છે તથા P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથ પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. તો 3 છોકરીઓ છે, છોકરી A, છોકરી B, છોકરી C. ત્રણેયને જવાનું છે ક્યાં? P થી Q સુધી. અને એ જવા માટે ત્રણેયના માર્ગ જુદા જુદા આકૃતિમાં દર્શાવેલ છે. તો આપણને શું કહે છે? દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું હશે? એટલે આપણને શું શોધવાનું કહે છે ફ્રેન્ડ્સ? સ્થાનાંતર કેટલું. આગળ કઈ છોકરી માટે તેનું માન મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? એટલે કોના માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સરખી એ કહેવાનું છે. તો હવે આપણને ખબર છે સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. હવે છોકરીનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં છે? P થી Q સુધી. હવે P થી શરૂઆત કરે છે એટલે આની સ્ટાર્ટિંગ 0 મીટર કહો, P થી Q સુધી જાય છે રાઈટ. તો સ્થાનાંતર શોધવું છે તો પ્રારંભિક સ્થાન P છે, અંતિમ સ્થાન Q. કેટલું અંતર હશે? તો ત્રિજ્યા 200 છે તો P થી Q એટલે વ્યાસ થયો. તો વ્યાસ એટલે ત્રિજ્યા કરતા કેવો થાય? બમણો. તો વ્યાસ કેટલો થશે? તો અહીંયા આગળ કહી દઉં કે ડાયામીટર D = 2r એટલે 200 ગુણ્યા 2 એટલે 400 મીટર. તો આ Q કેટલા અંતરે હશે? 400 મીટર. કેમ? વ્યાસ જ છે, વ્યાસ એટલે ત્રિજ્યાનો બમણો. તો 200 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 400. તો P બિંદુ 0 મીટરે છે, Q 400 મીટરે. તો સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો માટે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન એટલે Q ઓછા પ્રારંભિક સ્થાન એટલે P. Q કેટલા છે? 400 ઓછા P 0. તો માટે સ્થાનાંતર કેટલું થયું? તો સ્થાનાંતર બરાબર 400 મીટર. હવે આપણને શું કહે છે કે કઈ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખું હશે? તો જુઓ અહીંયા આગળ આ B છોકરી છે એ આ માર્ગે જાય છે જો વ્યાસ પર. તો પથ લંબાઈ કાપેલું કુલ અંતર કેટલું હશે? 0 થી 400 અને સ્થાનાંતર પણ કેવું? 0 થી 400 એટલે 400. તો છોકરી
કઈ આવશે બી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેવું હશે સમાન હશે કેમ કારણ કે બી છોકરી છે વ્યાસ પર જ જાય છે તો એની પથ લંબાઈ કેટલી થશે p થી q સુધીની એટલે 400 અને સ્થાનાંતર પણ કેટલું 400 તો કઈ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખું થાય એવું આપણને પૂછ્યું છે છોકરી બી માટે સરખું થાય રાઈટ તો આ થયો ફ્રેન્ડ્સ 2 માર્કનો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 8 એ પછી ફ્રેન્ડ્સ આપણે બીજો એક દાખલો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 9 તો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 રાઈટ એ પણ 2 માર્કનો દાખલો હવે એમાં આકૃતિ કેવી આપેલી છે તો સરસ મજાની પુત્રી આપેલી છે કેવી છે તો દોરીએ આપણે આ રીતની કંઈક આકૃતિ આપી છે અને કીધું છે બિંદુઓ પછી અહીંયા આગળ કંઈક છે બિંદુ P પછી અહીંયા આગળ કંઈક છે Q આવી આકૃતિ આપેલી છે રાઈટ હવે ક્વેશ્ચન શું છે જોઈએ એ ક્વેશ્ચન આવો કંઈક છે કે કોઈ એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાના વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે તો આ કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે અને ત્રિજ્યા આપેલી છે કેટલી છે તો ત્રિજ્યા r બરાબર 1 કિલોમીટર રાઈટ આગળ તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે એટલે ત્રિજ્યા થઈ ને O થી P એટલે ત્રિજ્યા એટલે આ અંતર કેટલું થશે 1 કિલોમીટર O થી P સુધીનું રાઈટ ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા QO માર્ગે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુઓ કે O થી P જાય છે પછી આ પરિઘ P થી Q પર જઈને પાછો Q થી O પર પાછો આવી જાય છે એટલે પ્રારંભિક સ્થાન કયું છે O પછી O થી P જાય છે P થી Q Q થી પાછો O એટલે પ્રારંભિક સ્થાને O છે અને અંતિમ સ્થાન પણ O જ છે જો ચક્કર કાપવા માટે તેને 10 મિનિટનો સમય લાગતો હોય તો કુલ સમય આપ્યો છે સમય t બરાબર કેટલો 10 મિનિટ તો ચોખ્ખું સ્થાનાંતર સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો એટલે આપણને શું શોધવાનું કહે છે તો સ્થાનાંતર કેટલું પછી પૂછે છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બરાબર કેટલી રાઈટ તો જુઓ ફ્રેન્ડ જે સાયકલ સવાર છે એ સાયકલ સવાર ગતિ ક્યાંથી શરૂ કરે છે O પરથી પછી O થી P પર જાય છે P થી Q પર જાય છે પછી QO માર્ગે પાછો આવી જાય છે તો એનો અર્થ જે સાયકલ સવાર છે એનું પ્રારંભિક સ્થાન O છે અને અંતિમ સ્થાન પણ ફરીને પાછો આવે તો શું થયું O છે તો પ્રારંભિક સ્થાને O અંતિમ સ્થાન પણ O તો સ્થાનાંતર કેટલું થશે 0 તો ડાયરેક્ટ લખાય કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન એટલે O ઓછા પ્રારંભિક સ્થાને O તો માટે સ્થાનાંતર કેટલું થાય ફ્રેન્ડ્સ તો સ્થાનાંતર થાય છે 0 મીટર એટલે વ્યક્તિનું સ્થાનાંતર કેટલું 0 પછી સરેરાશ વેગ શોધવાનું કીધું છે તો સૂત્ર આપણને ખબર જ છે સરેરાશ વેગ બરાબર શું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો હવે જુઓ સ્થાનાંતર કેટલું છે 0 તો 0 ને તમે કોઈ બી સમય વડે ભાગો આન્સર શું આવે 0 તો માટે સરેરાશ વેગ બરાબર કેટલો 0 કિલોમીટર પ્રતિ કલાક રાઈટ તો સરેરાશ વેગ પણ કેટલો આવ્યો 0 હવે કેમ 0 આવ્યો તો ખબર જ છે સ્થાનાંતર 0 છે કોઈ પણ સંખ્યા છે એક એને તમે 0 ના છેદમાં લખો ગમે તે સંખ્યા હોય આન્સર શું આવે 0 જ રાઈટ તો અહીંયા આગળ સમય કેટલો 10 મિનિટ એને કલાકમાં ફેરવીએ કેટલા થશે 10 ભાગ્યા 60 કલાક રાઈટ કારણ કે 1 કલાકની 60 મિનિટ રાઈટ તો 10 મિનિટને આપણે કલાકમાં ફેરવાય તો 10 ભાગ્યા 60 કલાક તો અહીં આપણે ભાગીશું 10 ભાગ્યા 60 વડે તો આન્સર તો કેટલો આવશે 0 જ રાઈટ હવે આપણે વાત કરવાની છે સરેરાશ ઝડપની
હવે સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. યાદ કરો ત્રીજું ચેપ્ટર. પથ લંબાઈ એટલે શું હતું? કાપેલું કુલ અંતર. તો જો મારે સરેરાશ ઝડપ શોધવી હોય તો પહેલા મારે શું શોધવી પડશે? પથ લંબાઈ. તો પહેલા પથ લંબાઈ બરાબર શું થશે? તો પથ લંબાઈ બરાબર કાપેલું કુલ અંતર. તો કુલ અંતર કેટલું કાપે છે? તો પહેલા O થી P જાય છે, પછી P થી Q અને પછી Q થી O. આ બધા જ અંતરનો સરવાળો કરવાનો. તો પહેલા O થી P એટલે OP વત્તા પછી P થી Q એટલે PQ અને પછી Q થી O એટલે વત્તા QO. તો હવે આપણે બધા અંતર શોધવા પડશે. OP તો ત્રિજ્યા પર જ છે એટલે OP તો એક જ થશે એટલે આ એક. QO પણ ત્રિજ્યા જ છે તો QO પણ કેટલું થશે? 1. શોધવાનું શું બાકી રહે? PQ. હવે પરિઘ પર ફરે છે. હવે આ વર્તુળાકાર માર્ગ છે. વર્તુળનો પરિઘ કેટલો? 2πr. તો જુઓ તો આ આખું 2πr. તો આ જે OPQO આ જે ભાગ છે એ પરિઘનો કયો ભાગ થયો? ચોથો ભાગ છે કે નહીં? તો P થી Q નું અંતર કેટલું થાય? પરિઘના ચોથા ભાગ જેટલું. પરિઘ એટલે 2πr અને ચોથો ભાગ એટલે ભાગ્યા 4. તો માટે પથ લંબાઈ શું થશે? તો પથ લંબાઈ બરાબર O થી P એટલે 1 કિલોમીટર વત્તા P થી Q. હવે આખું ફરો તો પરિઘ 2πr પણ P થી Q એટલે કેટલો ભાગ થયો? પરિઘનો ચોથો ભાગ. એટલે પરિઘ એટલે 2πr અને ચોથો ભાગ એટલે ભાગ્યા 4 વત્તા QO કેટલા છે? 1 જ છે. હવે જુઓ ત્રિજ્યા ખબર છે આપણને. ત્રિજ્યા કેટલી છે? 1. તો માટે પથ લંબાઈ કેટલી થશે? તો 1 વત્તા અહીંયા આગળ 2 દુ 4 થઈ જાય. તો r તો એક જ છે લખવાની જરૂર નહીં. તો પાઈ એટલે 3.14 ભાગ્યા 2 વત્તા 1. રાઈટ 3.14 ભાગ્યા 2 એટલે 1.57. તો 1.57 વત્તા 1 વત્તા 1. તો માટે પથ લંબાઈ બરાબર કેટલી થશે? 3.57 કિલોમીટર. તો પથ લંબાઈ કેટલી થઈ ગઈ ફ્રેન્ડ્સ? 357 કિલોમીટર. એટલે 3.57 કિલોમીટર. રાઈટ. હવે આપણે શું શોધવું છે? સરેરાશ ઝડપ. તો સૂત્ર શું? તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. ચલો પથ લંબાઈ કેટલી છે? 3.57 ભાગ્યા સમયગાળો કેટલો છે? તો 10 ભાગ્યા 60. તો 10 ભાગ્યા તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 60. તમને ખબર જ છે 10 છંગ 60. રાઈટ. તો શું થઈ જશે? તો આને આવું લખું કે સરેરાશ ઝડપ બરાબર કેટલી? 3.57 ગુણ્યા 6. તો જ્યારે તમે ગુણાકાર કરશો ફ્રેન્ડ્સ તો તમને આન્સર મળશે 21.43. રાઈટ. તો કેટલા થશે? 21.43 કિલોમીટર પ્રતિ કલાક. કેમ કિલોમીટર પ્રતિ કલાક? કારણ કે જો સમય શેમાં છે? કલાકમાં. એટલે રાઈટ. તો ફરી એકવાર જો કે જે સાયકલ સવાર છે એનું પ્રારંભિક સ્થાન O, અંતિમ સ્થાને O. તો સ્થાનાંતર 0. જો સ્થાનાંતર 0 હોય તો આપણને ખબર જ છે સરેરાશ વેગ પણ 0 જ થાય. કેમ? કારણ કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર 0 તો સરેરાશ વેગ 0. એ પછી સરેરાશ ઝડપ શોધવી છે. આપણને સૂત્ર ખબર છે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. રાઈટ. તો પહેલા આપણે પથ લંબાઈ શોધવી પડે. તો પથ લંબાઈ કેટલી થશે? તો O થી P પછી P થી Q અને Q થી O. એટલે કુલ અંતર કેટલું? તો OP વત્તા PQ વત્તા QO. O થી P ત્રિજ્યા પર છે. ત્રિજ્યા 1. P થી Q. હવે આખું તમે ફરો તો પરિઘ 2πr થાય. તો P થી Q એટલે પરિઘનો ચોથો ભાગ છે. તો PQ કેટલા થાય? તો 2πr/4 ચોથો ભાગ છે એટલે વત્તા QO 1. અહીંયા આગળ છેદ ઉડાડી દીધા 2 દુ 4 થાય. તો 1 વત્તા પાઈ એટલે 3.14 ભાગ્યા 2 વત્તા 1. તો
તો 3.14 ભાગ્યા 2 એટલે 1.57 વત્તા 2 એટલે 3.57. તો સરેરાશ ઝડપ એટલે શું? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, રાઈટ. તો પથ લંબાઈ કેટલી? 3.57 ભાગ્યા સમયગાળો એટલે 10 મિનિટને કલાકમાં ફેરવો તો 10 ભાગ્યા 60. તો સમયગાળો 10 ભાગ્યા છેદનો છેદ અંશમાં, રાઈટ. એટલે 3.57 ગુણ્યા 6. તો તમે જ્યારે ગુણાકાર કરશો ત્યારે અરાઉન્ડ તમને કેટલો મળશે? સરેરાશ ઝડપ 21.43 કિલોમીટર પ્રતિ કલાક, રાઈટ. તો આજે આપણે શું જોયું? તો આજે આપણે દાખલાની વાત કરી, રાઈટ. તમારે બધાએ આ દાખલાની પ્રેક્ટિસ કરવાની, અને મેં પહેલા પણ કીધું હતું સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે, રાઈટ. એટલે બને એટલી દાખલાની પ્રેક્ટિસ વધારે કરવાની. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.